વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા 2024 તો સંપૂર્ણ ટાઈમ ટેબલ આજની આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત બોર્ડ દ્વારા ગાંધીનગરથી અખબાર યાદી ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે। પૂરક પરીક્ષાની તારીખ જે છે જાહેર થઈ ગઈ છે। 24 જૂન 2024 થી 6 જુલાઈ 2024 દરમિયાન પૂરક પરીક્ષા 2024 જે છે એ યોજાનાર છે। વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષામાં આ વર્ષે કોને કેટલો ફાયદો થવાના છે એની પણ તમને ચર્ચા કરી દઉં। જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10માં આ વર્ષે 1, 2 અથવા તો 3 વિષયમાં નાપાસ થયા છે તો તેઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપીને તમારું આખું વર્ષ તમે બચાવી શકો છો। દર વર્ષે કેવું હોય છે કે 1 કે 2 વિષયમાં નાપાસ હો તો તમે પરીક્ષા આપી શકો। આ વખતે 3 વિષયમાં પણ તમે નાપાસ હશો તો 3 વિષયની ફરીથી પરીક્ષા આપીને જો તમે એમાં પાસ થશો તો તમારું આખું વર્ષ બચી જશે। અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ટાઈમ ટેબલ જે છે જોઈ લઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સૌપ્રથમ ધોરણ 10 પૂરક પરીક્ષા 2024નો પરીક્ષાનો કાર્યક્રમ, ક્યારે તમારે કયા વિષયની પરીક્ષા છે તેની સંપૂર્ણ માહિતી આપું છું। ખાસ જે જોડે નોટબુકમાં તમારે લખવું હોય તો લખી દેજો। પહેલું છે 24 જૂન 2024 સોમવારના રોજ સવારે 10 થી સવા 1 વાગ્યા સુધી પહેલું પેપર રહેશે ગુજરાતીનું। જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી પ્રથમ ભાષામાં નાપાસ થયા છે અને જેમણે ગુજરાતીની ફરીથી પરીક્ષા આપવાની છે તો એ લોકો ખાસ લખી દેજો। પહેલું પેપર ગુજરાતીનું પૂરક પરીક્ષાનું છે 24 જૂન 2024। ત્યારબાદ બીજું પેપર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તારીખ 25 જૂન 2024 મંગળવારના રોજ અંગ્રેજીનું પેપર રહેશે, બરાબર છે, દ્વિતીય ભાષા અંગ્રેજી। ત્યારબાદ 26 જૂન 2024ના રોજ વિજ્ઞાનનું પેપર રહેશે, બરાબર। જે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં નપાસ થયા હોય તો તેઓ વિજ્ઞાનની પરીક્ષા જે છે આ રીતે આપી શકશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તારીખ 1 જુલાઈ 2024ના રોજ સવારે 10 થી સવા 1 ટાઈમિંગ રહેશે અને પેપર રહેશે સામાજિક વિજ્ઞાન, બરાબર। ત્યારબાદ 3 જુલાઈ 2024 પેપર રહેશે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક મેથ્સ। તો તમારે જે લાગુ પડતું હોય બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર એક જ દિવસે હશે, તારીખ 3 જુલાઈ 2024। ત્યારબાદ 4 જુલાઈ 2024ના રોજ આગળ રહેશે હિન્દી અને અંગ્રેજી, અથવા તમારે જે વિષય હોય, હિન્દી હોય કે સંસ્કૃત દ્વિતીય ભાષા, બરાબર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે સૂચના છે ખાસ તમે જોઈ લેજો। બોર્ડના પેપર જે છે એ 80 ગુણના રહેશે। ધોરણ 10ના તમામ પ્રશ્નપત્ર પૂરક પરીક્ષાના જે છે જે રીતે માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એ જ રીતે 80 ગુણના પ્રશ્નપત્રો આવશે। સમય જે છે 10:15 થી સવા 1 વાગ્યા સુધીનો રહેશે, બરાબર છે। 10 થી 10-15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે સમય ફાળવવામાં આવશે। પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થયાના સમયના અડધો કલાક અગાઉ હાજર રહેવાનું રહેશે, ખાસ વિદ્યાર્થી મિત્રો। અને ખાસ જે છે તમે જે રીતે બોર્ડની પરીક્ષામાં પરીક્ષા આપી હતી, બરાબર છે, હોલ ટિકિટ ને એ બધું જોડે લઈ લેજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો।